જય વસરાજ, જય ગુરુદેવ, જય અભિયમાં જયમાં છુમાં. અમે આવી ગઈ નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળી, ભરેલી ડુંગળીનું શાક મોહનથાળ નાખીને. હાલો મિત્રો, આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. આખી ડુંગળીને જો આ રીતે આપણે સોતરા ઉખેડી અને આપણે મસ્ત તૈયાર કરી અને અત્યારે તેલમાં તળવા માટે મૂકી દીધી છે. હવે આપણે આ તેલમાં તળાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. ગેસ આપણે હાવ ધીરો રાખવાનો છે, એટલે આપણે ડુંગળી છે એ શીરું થઈ અને અલગ ન પડી જાય. અને સુધારતી વખતે ધ્યાન રાખવાનું છે, જે આપણે આ મોઢું કાપીએ એને પણ આપણે ધ્યાનથી કાપવાનું છે ને આ બાજુ પણ ધ્યાનથી કાપવાની છે, જેથી કરી આપણે ડુંગળી છે એ અલગ ન પડી જાય. હવે આપણે બટેટાને આ રીતની શીરું કરી છે એને આપણે તળવા માટે મૂકી દઈશું. ડુંગળી આપણે સરસ મજાની તળાઈ ગઈ છે અને આપણે ઉતારી લીધી છે, નીચે પ્લેટમાં કાઢી લીધી છે. હવે આપણે બટેટાની જે શીરું છે એને આપણે તળવા મૂકી દઈશું. ડુંગળી સરસ મજાની આપણે તળાઈ ગઈ છે અને આપણે ગેસ મીડિયમ રાખવાનો છે, જેથી કરી આપણે બટેટું છે અને બધી વસ્તુ છે એ સરસ મજાની પાકી પણ જાય અને દાજવાની કોઈ વેક ન રહે, એટલે ગેસને મીડિયમ જ રાખશું. બટેટું આપણે છે સરસ મજાનું પાકી ગયું છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. તો બટેટાને આપણે આ રીતે એક પ્લેટમાં અલગથી લઈ લેવાના છે તેલમાંથી. તો તમે જોઈ શકો છો આપણે બટેટા બહાર લઈ લીધા છે. હવે આપણે આ કિસમિસ છે એ એડ કરશું, એટલે કે સૂકી દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ તમારે જેટલી નાખવી હોય એટલી તમે નાખી શકો છો. સૂકી દ્રાક્ષને પણ આપણે તળી લેવાની છે તેલમાં. જો આપણે થોડા અમથા કાજુ અને બદામ એને પણ આપણે તેલમાં તળી લીધા છે. આ સૂકી દ્રાક્ષ છે એને તેલમાં તળી લીધી છે. અને આમાં આપણે આદુ, લસણ અને ટમેટાની ગ્રેવી બનાવી છે, એટલે કે આપણે મિક્સર જારમાં ક્રશ કરેલી છે. તો હવે આપણે વઘાર કરી લઈએ. આ આપણે ડુંગળીમાં નાખવાનો મસાલો છે. આમાં આપણે સિંગનો ભૂકો લીધો છે, તલનો ભૂકો છે અને આપણે ડાળિયાનો ભૂકો છે અને આપણે ફાફડી આવે જે ગાંઠિયા, એ ગાંઠિયાનો ભૂકો છે. એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને લઈ લીધો છે. ને આમાં એક લીંબુ અને હળદર આપણે એડ કરી દીધું છે અને મીઠું એ બધું એડ કરી અને તૈયાર કરી લીધો છે મસાલો. તો જો આ મસાલો પણ આપણો તૈયાર થઈ ગયો છે. ડાળિયા, ગાંઠિયા, સિંગ, તલ એ બધો ભૂકો લઈ લીધો છે અને ભૂકો થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર. તો હાલો હવે આપણે વઘાર કરી લઈએ. અને આપણે ગરમ મસાલો તૈયાર કર્યો છે ભરેલી ડુંગળી માટે. તો આમાં આપણે તજ, લવિંગ, મરી અને ખાંડ, હંચર પાવડર, આપણે હિંગ પાવડર અને મીઠું એ બધું આપણે, અને લીંબુનો પાવડર અથવા તો આમચૂરનો પાવડર એ બધું આપણે મિક્સર જારમાં ભૂકો કરી લીધો છે. તો આ ભૂકો કરેલો છે. અને આપણે લાલ મરચું ભૂકું આવે ને એ બધું આપણે આમાં એડ કરેલું છે અને મસાલો કરી લીધો છે તૈયાર. તો હવે આપણે તળવા માટે મૂકી દીધું છે તેલ. ડુંગળીના હિસાબે આપણે તવી છે એ કાળી પડી ગઈ છે, કેમ કે એમાં ડુંગળી તળી હતી એટલે ઓલી થઈ ગઈ છે, પણ હાલ છે નહીં, વાંધો આવે. બહુ વધારે દાજી જાય એવું લાગે તો તવી બદલાવવી પડે આપણે, પણ અત્યારે તો હાલ એવું છે. તો આપણે વઘાર કરી લઈએ. જો જીરું એડ કરી દીધું છે ને રાઈ, તે ચમચું આપણે હિંગ પાવડર એડ કરશું. અને પછી આપણે જે આ મસાલો તૈયાર કરેલો છે ને એ મસાલો એડ કરવાનો છે, એટલે સરસ મજાની સુગંધ આવવા મળશે અને બહુ મસ્ત બનશે. હવે આપણે આમાં બટેટાની શીરું જે તળેલી છે તેલમાં એ એડ કરી દઈએ. અને ત્યાર પછી આપણે આદુ, ટમેટાં અને લસણની ગ્રેવી છે એ એડ કરશું અને થોડી વાર આપણે ઉકળવા દઈશું. 2-3 આપણે મીઠા લીમડાના પાન પણ એડ કર્યા છે. અને હવે આપણે આ ગ્રેવીને થોડી વાર ઉકળવા દઈશું સરસ મજાની. અને આપણે થોડી વારે ચમચો ચલાવતું રહેવાનું છે, જેથી કરી આપણે મસાલો જે નાખ્યો છે એ તળીએ બેસી ન જાય. જો આપણે રસો છે એ સરસ મજાનો ઉકળી ગયો છે. હવે એમાં આપણે લાલ મરચું પાવડર, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનો છે. પછી આપણે હળદર પાવડર, સેજ આપણું ધાણા જીરું,
આપણે ગરમ મસાલો ઝાઝી નાખવાની કંઈ જરૂર નથી. સેજમથો નાખવો હોય તો નાખશું, નકર આપણે જે ઓલો મસાલો બનાવ્યો તો એ આપણે આમાં એડ કરેલો જ છે. અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને ખાંડ કે ગોળ આપણે ઉપયોગ નથી કરવાનો, નકર ગોળ નાખો તો તમારે વધારે મસ્ત અને સરસ બને શાક. પણ આપણે ગોળનો ઉપયોગ નથી કરવાનો, આપણે મોહનથાળ એડ કરવાનો છે. આખી ડુંગળીમાં મોહનથાળ તમે નાખો એટલે સરસ મજાનું શાક બને. એટલે આપણે મોહનથાળ એડ કરશું, ગોળ કે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. મોહનથાળ નાખી અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, સરસ મજાનું શાક બનશે. આ બધું આપણે સરસ મજાનું ઉકળી ગયું છે. હવે આપણે આખી ડુંગળી, કાજુ અને કિસમિસ અને બદામ જે આપણે તેલમાં તળી અને રાખ્યા હતા ને એને આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જે આ મસાલો ભરવા માટે રાખ્યો છે એને આપણે થોડી વાર પછી એડ કરશું. હજી થોડી વાર ઉકળવા દઈએ એટલે ડુંગળી સરસ મજાની ગ્રેવી સાથે ક્રશ થઈ જાય. આ આપણે મોહનથાળનો ભૂકો કરીને રાખ્યો છે, તો આપણે મોહનથાળ એડ કરી દઈશું. મોહનથાળ આ તો આપણે શાક ઓછું છે એટલે આપણે 2 ઢેફલી જેટલો એડ કરીએ છીએ. વધારે શાક હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. એટલે એકદમ સરસ મજાનું ટમેટું આવ્યું એટલે ખાટું થઈ ગયું, મોહનથાળ આવ્યું એટલે ગળ્યું અને ચટણી. એટલે આ બધું ખાટું મીઠું શાક સુપર અને મસ્ત બને. જરૂરથી તમે પણ ટ્રાય કરજો એક વખત, બહુ મસ્ત બનશે શાક. આપણે જે આ મસાલો તૈયાર કરેલો છે એ આપણે આમાં ઉપરથી ભભરાવી દઈશું. અને પછી થોડી અમથી આમાં મલાઈ એડ કરવાની છે. આપણે 1 ચમચીથી વધારે મલાઈ એડ કરી છે. તો એને આપણે મલાઈ ન હોય તો તમે માખણ કે ઘી પણ ઉપયોગ કરી શકો છો, પણ મલાઈ હોય તો સારું બને. એટલે કદાચ જો તમારા ઘરમાં મલાઈ ન હોય તો તમે માખણ પણ એડ કરી શકો છો. હવે આપણે આમાં રસો રાખવો હોય, બાજરાના રોટલા ભેગું ખાવું હોય તો રસો આપણે જેટલો રાખવો હોય તમારે એટલો તમે નાખી શકો છો. અને ભાખરી, પાઉં, રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. જો આપણે અત્યારે અડધો ગ્લાસ જેટલો રસો નાખ્યો છે અને થોડી વાર પાકવા દેશું એટલે સરસ મજાનું પાકી જાય શાક. અને રોટલી સાથે ખાવાનું છે એટલે રસો વધારે રાખવાનો નથી. બાજરાના રોટલા સાથે બહુ ભળે, પણ આપણે બાજરાના રોટલા નથી બનાવતા, એટલે કદાચ તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો છો અને મસ્ત શાક લાગશે. આપણે ભરેલી ડુંગળીનું શાક થઈ ગયું છે તૈયાર કમ્પ્લેટ. તો અમારી આ ડુંગળીની ભરેલા ડુંગળી એટલે કે આખી ડુંગળીની રેસીપી તમને કેવી લાગી મિત્રો, જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ડુંગળીનું શાક થઈ ગયું છે તૈયાર. તો હાલો જમવા, નવો વિડીયો લઈને આવીએ, ત્યાં સુધી આવજો.